ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી. ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ. આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશમાં ઉજવે છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણા હનુમાનજી મંદિરે છેલ્લા 400 વર્ષ જૂનું મંદિર છે. આજના દિવસે નારીચાણા હનુમાનજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના આયોજનો મંદિર દ્વારા કરાય છે, જેમાં લોકો દૂર દૂરથી હજારોની સંખ્યામાં જોડાય છે અને શ્રદ્ધાપૂર્વક તેઓ દાદાની આરતી અને મહાપૂજા કરે છે. ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મહાઆરતી સહિતના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચાણા ગામ ખાતે શ્રી નારીચાણિયા હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બપોરે આરતી તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમના લાભ લઈને ધન્ય થયા હતા અને ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચાણા ગામ ખાતે મેળાનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ શ્રી રામ ભક્ત હનુમાનની ભક્તિથી ભક્તિમય થઈ ગયું હતું. આજે મોડી રાત સુધી દર્શનાર્થી આ જગ્યાએ દર્શન કરવા માટે ઉમટી પડે છે. રિપોર્ટ બાય જયેશભાઈ મોરી.